પણ આપણી બધાની ભાષામાં, આપણી બધાની સમજણમાં ધર્મ એટલે શું? તો કે સવારમાં કપાળમાં ચાંદલો કરો, હાથમાં માળા લઈને બેસી જાઓ, ભગવાનના મંદિરે જાઓ, આ ધર્મ છે? એ ધર્મ નથી. ધર્મની એક વ્યાખ્યા છે, પોતાના કર્તવ્યનું જે માણસને ભાન રહે, એનાથી મોટો ધર્મ સંસારમાં બીજો કશું જ નથી. મારી ફરજ શું છે, મારું કર્તવ્ય શું છે, ભાગવતજીના આધારે તમને કહું કે પોતાના કર્તવ્ય કરતા ભગવાનનું ભજન પણ મોટું નથી. તમે કદાચ ભગવાનનું નામ સતત લેતા હો, ન ભોજન કરતા હો, ન પાણી પીતા હો, સતત ભગવાનનું ભજન કરતા હોય, છતાં પણ યાદ રાખજો, આ બધા જ કરતા તમારું કર્તવ્ય ધર્મ સૌથી મોટો છે. તમારી ફરજ નિભાવવી સૌથી મોટી છે. વૃદ્ધ મા બાપ ઘરની અંદર પ્રેમથી રહી ન શકતા હોય અને તમે મંદિરોમાં જઈ અને ગમે તેટલી માળા ફેરવશો, તમારી માળાઓ સ્વીકાર નહીં થાય ક્યારે. તમારું કર્તવ્ય શું? તો ભાગવતજીમાં તમે નારદજીનું નામ તો સાંભળ્યું છે, બધાએ સાંભળ્યું છે ને? હાલો, મારે પૂછવું પડે છે, જાગો છો ને? ક્યારેક ક્યારેક તમે લોકો એટલા બધા આમ ઊંડાણથી કથા સાંભળવા લાગી જાવ ને, તો મને એમ થાય કે સમાધિમાં ન વ્યાજે થારું. એટલે મારે વારે વારે પૂછવું પડે છે, જાગો છો ને? એકવાર એક જગ્યાએ કથા હાલતી દેવરાજભાઈ, અને એક બાપા પહેલી જ લાઈનમાં બેહી અને હજી કથા ચાલુ થાય ને ત્યાં હુઈ જાય. એટલે હું કથામાં આમ મને ખબર પડે કે દાદા હુઈ ગયા, એટલે હું કથા કરતો કરતો પૂછું, બાપા હુઈ ગયા? ના ના. ઓકે. આવું 2-3 વખત એને પૂછું, એટલે જ્યારે હોય કે ના ના. મેં એકવાર એને હુઈ ગયા નો પૂછ્યું, મેં એને પૂછ્યું, દાદા જાગો છો ને? તો કે ના ના. જો કે અહીંયા તો તમે જાગેલા છો, એટલા માટે તમે કથામાં બેઠા છો. તો નારદજીની કથા તમે સાંભળી છે બધાએ. નારદજી પૂર્વાશ્રમની અંદર એક દાસીના દીકરા હતા. પૂર્વજન્મમાં દાસી હતા, દાસીના દીકરા હતા. એના આગળના જન્મમાં એ ગાંધર્વ હતા. પણ જ્યારે ગંધર્વ હતા ત્યારે એને અભિમાન એટલું બધું હતું કે એમને લઈ અને બીજા જન્મમાં એમને દાસીના દીકરા થવું પડ્યું. નારદજીની આ કથામાંથી આપણને એક સંદેશો મળે છે, બધું કરાય પણ જિંદગીમાં ક્યારેય કોઈ વસ્તુનું અભિમાન કરાય, ક્યારેય અહંકાર ન કરશો. ચાહે તમને પરમાત્માએ જે વિશેષતાઓ આપી છે અને તમને આ સંસારમાં જો કોઈ પતન તરફ લઈ જતું હોય, તમારું અહિત કરનારું કોઈ સાધન હોય, તો એ અહંકાર છે તમારો પોતાનો. જેટલું બહારનું કોઈ તમને વસ્તુ, કોઈ સાધન તમને નુકસાન નથી કરતું હોય, એટલું તમારું અહંકાર, તમારી અંદરનો તમને હેરાન કરે છે, તમને નુકસાન કરે છે. તો ગંધર્વના એ અવતારમાં એમને બહુ બધો અહંકાર હતો, એટલે બીજો જન્મ એનો દાસીના દીકરા તરીકે થયો. અહંકાર શું કરાવે? એક બહુ સારો
શિલ્પકાર હતો. પથ્થરની એટલી સરસ મૂર્તિઓ બનાવે, લેશ માત્ર તમે ભૂલ ન કાઢી શકો. એમાં બરાબર એને એક વાર ખબર પડી કે મારું તો 2-5 મહિના પછી મરણ છે, મૃત્યુ છે. એટલે એમણે શું કર્યું ખબર? પોતાના જ જેવી 15-20 જેટલી મૂર્તિઓ કંડારી નાખી. અને એને ખબર પડી કે યમરાજના દૂતો લેવા આવે છે, તો જે મૂર્તિઓની લાઈન હતી ને એમાં ઊભો રહી ગયો. નખ શીખ પણ તમે ક્યાંય માથાના વાળ જેટલી ભૂલ ન કાઢી શકો. ખાલી બસ તફાવત એટલો કે જે માણસ પોતે હતો એ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકતો હતો, મૂર્તિઓ શ્વાસ લઈ નહોતી લઈ શકતી. આટલો જ તફાવત. યમના દૂતો આવ્યા, ચારે બાજુ જોવે તો કે અમને તો એક માણસને લેવા આવવાનું કીધું, આ તો 15-20 છે આવા તો અહીંયા. યમના દૂતો ઓળખી જ ન શક્યા. યમલોકમાં પાછા ગયા. યમરાજે પૂછ્યું કે મેં તમને લેવા માટે મોકલ્યો હતો ને, તમે લઈને આવ્યા? તો કે મહારાજ અમે ગયા, પણ તમે જેને લેવા માટે મોકલ્યો હતો એ ફોટાવાળો તો 15-20 જણા છે, લાવો કોને એમાંથી? બને જ નહીં આવું. આ દુનિયામાં એક સરખા ક્યારેય કોઈ ભગવાને ક્યારેય બનાવ્યા? બીબા કહો કેટલા હશે અને રંગરેજ બેઠો ક્યાં હશે? તમે કલ્પના તો કરો, ઠાકોરજીએ કેટલા બીબા બનાવ્યા છે. હે, તો ખાલી તમે વિચારો તો એક જ બીબું હોત તો, એક જ હોત તો બધાના ચહેરા એક જ સરખા તો. એટલે જ પરમાત્માએ ક્યાંય એક સરખું બીબું બનાવ્યું નથી. આ માણસને પકડવા માટે યમરાજે કીધું કે લાવો હું જાઉં. યમરાજ પોતે આવ્યા છે. આને ખબર પડી કે યમરાજ આવ્યો, પાછો ઉભો રહી ગયો લાઈનમાં. યમરાજે આવીને આમ બધી જ મૂર્તિઓ નામ નિહાળે છે અને કહે છે કે વાહ, શું શિલ્પકાર છે! આટલી સરસ મૂર્તિઓ આબેહૂબ કે જાણે સાચો માણસ ઉભો હોય આવું બનાવ્યું. એની સાથે યમરાજના દૂતો હતા. યમરાજે કીધું કે આ માણસ શિલ્પકાર બહુ મોટો છે, આટલી મોટી કળા છે એનામાં, તમે ગોતવા જાઓ તો ક્યાંય ભૂલ ન મળે. આવી સરસ કળા છે, પણ આ બધી મૂર્તિઓમાં એક મૂર્તિમાં થોડીક ભૂલ રહી ગઈ છે એનાથી. આ ઓલો સાંભળતો હતો જેને બનાવી હતી ને. યમરાજે કીધું કે એક મૂર્તિમાં ખાલી થોડીક અમથી ભૂલ રહી ગઈ છે, બાકી એનાથી આ અજાણતા રહી ગઈ છે, બાકી ભૂલ થાય નહીં એની. આવું બોલ્યા, તરત એ મૂર્તિમાંથી બારો આવ્યો, અરે ભૂલ હોય જ નહીં કોઈ દી. યમરાજે કીધું આ જ ભૂલ છે, હાલ. ઉપાડ્યો. પોતાનું અહંકાર માણસને અધપતન તરફ લઈ જાય છે. તો જ્યારે દાસીના દીકરા હતા દેવર્ષિ નારદ, ત્યારે એના માતુશ્રી સાથે બ્રાહ્મણોના ઘરની અંદર કામ કરવા માટે જતા હતા. એમાં બરાબર ચાતુર્માસ ચાલતો હતો અને સંતો બ્રાહ્મણના ઘરે રોકાવા માટે આવેલા. એમાં ઘણા દિવસો સુધી સંતોની સેવા કરી. સંતો જમી લે એટલે જૂઠી પતરાવાળી લઈ અને એની માને મદદ કરાવે. આમ કરતા કરતા સત્સંગમાં એટલો રંગાઈ ગયો, પ્રભુનું એને ભજન લાગી ગયું. એટલે સંતો જ્યારે ચાતુર્માસ સમાપન કરીને જતા હતા તો સંતોને કીધું મને સાથે લઈ જાવ ને, મારે સાથે આવવું છે, મને લઈ જાવ સાથે. સંતોએ કહ્યું કે બાળક, ભગવાન પ્રત્યેની ભક્તિની આ તારામાં લાગણીઓ જોઈ, ભાવનાઓ જોઈ અમે ખૂબ રાજી થયા છીએ, પણ અત્યારે તારું એક કર્તવ્ય બાકી છે. નારદજીએ પૂછ્યું કે મારું શું કર્તવ્ય બાકી છે? તો કહે છે તારી માં હજી જીવે છે,
તારી માની હજી સેવા કરવાનું કર્તવ્ય તારું બાકી છે, અને માની સેવા નું કર્તવ્ય જેટલું મોટું છે એના કરતાં ભગવાનની ભક્તિ મોટી નથી. અને પછી નારદજી ત્યાં રહ્યા. આ સંતો એને મંત્ર આપીને ગયા કે આનો તમે ભજન કરજો, તમને ભગવાનની પ્રાપ્તિ થશે. અને એ નારદજી ભગવાનનું ભજન કરતા કરતા એના માતુશ્રીને જ્યારે એક સર્પે ડંખ આપ્યો, એ મરણ પામ્યા. અને પછી એની ક્રિયાકર્મ કરાવી અને ભગવાનનું ભજન કરવા માટે નીકળ્યા હતા. સૌથી મોટો ધર્મ આ સંસારમાં કોઈ હોય તો પોતાના કર્તવ્યનું ભાન થવું, એ ધર્મ છે સૌથી. મારે કોની સાથે કેમ બેસવું જોઈએ, કોની સાથે કેમ વ્યવહાર કરવો જોઈએ, આ બધી જે ભાન થાય એ સૌથી મોટો ધર્મ છે. તમારો ધર્મ જ તમને આનંદની અનુભૂતિ કરાવે છે. આપણને પ્રશ્ન થાય છે કે ધર્મ કહેવાય કોને? શાસ્ત્રમાં બહુ બધા ધર્મના લક્ષણો બતાવ્યા છે. આપણા મગજમાં તો ધર્મ એટલે અલગ અલગ સંપ્રદાયો, એને આપણે ધર્મ કહીએ છીએ. અમે વૈષ્ણવ ધર્મને પાળીએ છીએ, અમે રામ ધર્મને પાળીએ છીએ, અમે શિવ ધર્મને પાળીએ છીએ, અમે સ્વામિનારાયણ ધર્મને પાળીએ. આ બધા સંપ્રદાયો છે, ધર્મ નથી. ધર્મ તો સનાતન એક જ છે. આપણે એક જ થડમાંથી બધા નીકળેલા છીએ, સનાતનીઓ છીએ. આપણે હિન્દુ છીએ. પણ ધર્મના લક્ષણો મનુ મહારાજે મનુસ્મૃતિમાં 10 લક્ષણો આપ્યા છે. કોને કોને ધર્મ કહેવાય? ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શોચમિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મલક્ષણમ. ધર્મના 10 લક્ષણો આપ્યા. ધૃતિ પેલો ધર્મ છે. ધૃતિનો અર્થ છે ધૈર્ય. ગમે તેવી સ્થિતિ આવે એમાં તમારે ધૈર્ય રાખવું એ સૌથી પહેલો તમારો ધર્મ છે. અને જે માણસ ધીરજ રાખે છે એ માણસ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના સમયમાં પણ ધીરજ રાખનારો માણસ સફળ થાય છે. માણસ ધીરજ રાખવો જોઈએ. કેટલી ધીરજ રાખવી જોઈએ? એકવાર સ્વામી વિવેકાનંદજીને પ્રશ્ન કર્યો કે તમે બહુ ધીરજની વાત કરો છો તો ધીરજ કેટલી રાખવી જોઈએ? તો કે જ્યાં સુધી રહે ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ. એમાં થોડોક ભણેલો માણસ હતો. એણે પૂછ્યું કે મારે આ નદીનું પાણી આ કિનારેથી લઈ અને સામે કિનારે લઈ જવું છે, અથવા તો આ નદીનું પાણી મારે અહીંયાથી લઈ અને સામેના એક વૃક્ષ સુધી લઈ જવું છે છાયણીમાં ભરીને. આપણે અનાજ સાફ કરવાની છાવણી આવે ને, એમાં મારે લઈને પાણી સામે સુધી લઈ જવું છે તો કેટલી ધીરજ રાખવી જોઈએ? હવે આપણને એમ ન લાગે કે આ તો માણસ જ ગાંડો છે? કઈ છાવણીમાં પાણી લઈ જવાય? કેટલી વાર ટકે? આનો જવાબ કેમ દેવો? સ્વામી વિવેકાનંદે કહ્યું કે ત્યાં સુધી ધીરજ રાખો જ્યાં સુધી આ પાણી બરફ ન થઈ જાય. પાણી બરફ ન થઈ જાય ત્યાં સુધી ધીરજ રાખો, પછી તમે એને સામે કિનારે લઈ જજો. તો ધૃતિ છે એ ધૈર્યનું એ ધૈર્ય છે. માણસ ધીરજ રાખે, ગમે તેવી સ્થિતિ થાય પણ ધીરજ રાખે માણસ. બીજું ધર્મ છે ક્ષમા. કોઈને આપણે માફ કરતા શીખી જઈએ. તમારો અપરાધ કરનારો માણસ દંડને લાયક હોય છતાં પણ એને દંડના બદલે જો તમે એને ક્ષમા આપી દો તો સૌથી મોટા તમારા અંદર રહેલો ધર્મ છે. દંડ દેનારો માણસ મોટો નથી થતો. દંડને લાયક હોવા છતાં પણ એને ક્ષમા કરી દે, એને માફ કરી દે, એ માણસ સૌથી મોટો છે આ સંસાર. તો ક્ષમા. ત્રીજો એક લક્ષણ છે મનનો નિગ્રહ. માણસ
મનનો નિગ્રહ રાખે, મન ઉપર સંયમ રાખે, એક ખાલી મન જીતાઈ જાય ને તોય ઘણી બધી વસ્તુઓ સહેલી થઈ જાય. તો માણસ મનનો નિગ્રહ કરે. અસ્તેય ચોથું લક્ષણ છે અસ્તેય. અસ્તેયનો અર્થ છે ચોરી. ચોરી ન કરવી. ચોરી એટલે ખાલી સંપત્તિની જ નહીં, કોઈના વિચારોની ચોરી ન કરવી. સારા વિચારો હોય તો ઠીક છે. બીજું, ઘણી વખત તો આપણે તમે જુઓ તો લોકો અત્યારે તો કેટલું ચોરી કરે. કોઈકે બનાવેલી કવિતા હોય એમાં નીચેથી નામાકરણ કાઢી નાખીને પોતાનું નામ નાખી દે, પોતે કવિ થઈ જાય. ચોરી ન કરશો ક્યારેય. પાંચમું લક્ષણ છે શૌચ, પવિત્રતા. માણસ પવિત્ર બને, ખાલી શરીરથી પવિત્ર નહીં, માણસ મનથી પણ પવિત્ર થવું જોઈએ. તમારા કપડાં મેલા હશે ને, કપડાં સમાજ એનો સ્વીકાર કરી શકશે, પણ તમે મનના મેલા થશો તો સમાજ તમારો સ્વીકાર નહીં કરે. આ સંસારમાં જેના કપડાં મેલા છે એનો ભરોસો કરાય, પણ જેના મન મેલા છે એનો ભરોસો કોઈ દી ન કરાય. આપણી ભાષામાં છે આ પેટ મેલા છે. તો માણસ શૌચ પવિત્રતા રાખે. પવિત્રતા ખાલી શરીરની નહીં, મનની પવિત્રતા. શરીરને પવિત્ર કરવા માટે થઈને સ્નાન અગત્યનું છે, મનની પવિત્રતા માટે થઈ અને સત્સંગ જરૂરી છે. પરમાત્માની ભક્તિ જરૂરી છે. જેટલો સત્સંગ થશે એટલું મન આપણું નિર્મળ થશે, પવિત્ર થશે. માટે સત્સંગ કરો. જ્યાં જ્યાં પણ સત્સંગ થઈ રહ્યા છે ત્યાં જવાનો આગ્રહ રાખો. જેટલી વાર જવાય ને એટલી વાર સત્સંગને ન છોડશો ક્યારે. ઘણા લોકો કહેતા હોય ભાઈ હવે અમારે નવરાઈ જ નથી. જો કે ઘણા પાસે તો મરવાની નવરાઈ નથી. એટલા કામમાં પડી જાય તો એ કે મરવાની નવરાઈ નથી. સત્સંગથી માણસનું મન પવિત્ર બને છે. માટે આપ સત્સંગમાં જાઓ. સત્સંગથી વિચારો બદલે છે. અને આ સંસારમાં તમને સૌથી વધારે સુખ કોઈ આપતું હોય ને, ઘણા લોકોને એમ છે કે પૈસા સુખ આપે છે. ખાલી પૈસા સુખ નથી આપતા. તમને સુખી કરવાનું સૌથી મોટું કોઈ સાધન હોય તો તમારા વિચારો છે. માણસ વિચારોથી સુખી બને છે. અને વિચારો સારા ત્યારે જ મળે જ્યારે તમે સત્સંગમાં જતા હોય. રામચરિતમાનસ એમ કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય. પૈસા તમારી પાસે ગમે તેટલા હોય, પણ તમારામાં જો વિવેક નહીં હોય તો 5 માણસો તમને બોલાવશે નહીં. તમે સંપત્તિ વાળા ભલે ન હો, પણ તમારા વિચાર સારા હોય, તમારું વર્તન સારું હોય, તો પૈસા વાળા લોકો તમને યાદ કરશે કે એને બોલાવો. તો બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર માણસને વિવેક પ્રાપ્ત થતો જ નથી. અને એ સત્સંગથી આપણે પવિત્ર થતા હોઈએ છીએ. દુનિયામાં 3 વસ્તુની પવિત્રતા જરૂરી છે: તન, મન અને ધન. આ 3 વસ્તુઓની પવિત્રતા છે. તન કહેતા શરીર. શરીરની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે. મનની પવિત્રતા માટે સત્સંગ જરૂરી છે. અને ધનની પવિત્રતા માટે દાન જરૂરી છે. શાસ્ત્ર તો એમ બતાવે છે કે માણસે પોતાના આવકનો 10મો ભાગ સારામાં સારી નિષ્ઠા સાથે દાન કરી દેવો જોઈએ. તો માણસ દાનથી પોતાની સંપત્તિને પવિત્ર બનાવે. બાકી સંપત્તિને જવાના માર્ગો 3 છે. ક્યાં માર્ગે તમારે મોકલવી એ તમારા હાથમાં છે. સંપત્તિ 3 જ માર્ગોથી જાય: ભોગ,
દાન અને નાશ. કાં તો તમે પ્રાપ્ત કરેલી સંપત્તિને તમે ભોગવી લ્યો, નહીં તો ઘણા લોકો સંપત્તિ મેળવે બહુ પણ વાપરી ન હોગે, પછી પૈસો ભેગો બહુ કરે, વાપરી ન શકે અને છોકરાને કહેતોય ન જાય કે મેં ક્યાં મૂક્યા છે. અને પછી આપણે મકાન બનાવવું હોય ને આમ જમીનમાં પાયા કરીએ તો અંદરથી કાંઈક નીકળે આપણે કે લે હાલે, અમારે તો લક્ષ્મીજી નીકળ્યા. ઘણી વખત નથી આપણે સાંભળતા કે કોઈક જગ્યાએથી ઘણી બધી મૂડી માટલું નીકળ્યું, અને પહેલાંના સમયમાં આપણે આવા કંઈ તેજુર ને એવું હતું નહીં. ગામડામાં તો મેં સાંભળ્યું છે કે રસોઈ બનાવવાનો ચૂલો હોય ને, એ ચૂલાની બહારને એક આટલો કમતો ભાગ, એને તમે શું કહો? કારણ કે 12 ગાવે બોલી બદલે, એને શું કહેવાય ગજેન્દ્રભાઈ? ચૂલો હોય આપણે, તમે જોયો ચૂલો? તમે તો જોયો છે, મારી મોટા થયો તો ચૂલો હોય, એની પછી ચૂલા પછી જે આગ હોય ને અગ્નિ, એના પછીનો ભાગ એક બાર હોય, લાકડા આમ શું કહેવાય? આગમન. આગમન, ઓકે. તો ઘણા લોકોએ તો એ જે નકર બેનો છે ને રસોઈ બનાવ્યા પછી જે લાકડું કોલસો બળ્યો એની જે રાખ થઈ હોય ને એને બહાર ખેંચી લે, અને એ જ્યાં હોય ને એની નીચે અંદર ખાડો કરીને એમાં એને ધન દાટ્યું હોય. તમારું મગજ કામ ન કરે ત્યાં હંગરી આવતા હતા લોકો. તો પેલી સંપત્તિને જવાનો માર્ગ છે ભોગ. તમે તમારા માટે વાપરી લો. બીજો માર્ગ છે યથોચિત જગ્યાએ એને દાન કરતા જાઓ. અને ત્રીજો માર્ગ છે નાશ. સંપત્તિ કા ભોગથી જશે, કા દાનથી જશે, અને કા નાશ થઈ જશે. હવે તમને થાય નાશ છે નહીં થાય, કા સંપત્તિ પેલા વહી જાય તમારી પેલા હાથમાંથી, અને કા તમે પેલા વહ્યા જશો. તમારી જ મેળવેલી સંપત્તિ તમને કામમાં ન આવે તો સંપત્તિ કામની શું છે? જેટલું કમાવો છો ને, જેટલી સંપત્તિ ભેગી કરો છો, બધી જ અહીંયા મૂકીને જવાની છે. એમાંથી 1 રૂપિયો તમારી હારે આવવાનો નથી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આપણી સંપત્તિ અહીંયા જ મૂકીને જતું રહેવાનું. માટે યથોચિત જગ્યાએ એ સંપત્તિનો સદુપયોગ કરી લો. એ સંપત્તિ દ્વારા તમે જે ઉપર લઈ જઈ શકો છો ને એવી મૂડી કમાવી. પૈસો ભેગો નહીં આવે, ઉપર તમારી સાથે આવશે શું?
ખાલી પુણ્ય. તમારા સત્કર્મનું ભાથું તમારી ભેગું આવશે, બાકી કાંઈ ભેગું આવશે નહીં. અને ઉપરના લોકમાં ખાલી પુણ્યની જ કરન્સી હાલે છે. જેમ અહીંયા ડોલર ચાલે છે ને, એમ ત્યાં પુણ્ય જ ચાલે છે. જે દેશમાં જેની કરન્સી ચાલતી હોય એ લઈને જવું પડે, બીજી કશી ત્યાં ચાલે નહીં. તો ઉપરના લોકમાં પુણ્યની કરન્સી ચાલે છે, અને એ પુણ્યની કરન્સી અહીંયાથી જ તમારે તમારી પાસે જે કરન્સી છે એને કન્વર્ટ કરી અને લઈ જવી પડશે. માટે તમારી પાસે જે સંપત્તિ છે એનો સદુપયોગ કરી અને પુણ્યમાં એને ટ્રાન્સફર કરી એને લઈ જવાને. તો અહીંયા પવિત્રતાની વાત બતાવી, એટલે 3 વસ્તુની પવિત્રતા જરૂરી છે: તન, મન અને ધન. ઇન્દ્રિય નિગ્રહની વાત છે. માણસ પોતાની ઇન્દ્રિયોને વશ કરતો થાય. નિર્મળ બુદ્ધિ, ત્યાર પછીનો એક ભાવ છે વિદ્યા. વિદ્યા કેવી? કોઈકને ખાડામાં ઉતારી દેવી ના. ધર્મનું લક્ષણ સત્ય. માણસ સત્યનું આચરણ કરે. અને સત્ય બોલવાનો એક ફાયદો છે, તમે શું કીધું નહીં તમારે યાદ નહીં રાખવું પડે. ખોટો જવાબ દો કોઈને તો 2 વર્ષ કે પછીના સમય તમને એક માણસ ફરી પાછો પૂછે કે આ પેલું આપણે સાંભળ્યું તેનું શું હતું, તમે કહેતા હતા ને કંઈ, તમારે યાદ કરવું પડશે કે મેં ત્યારે હું જવાબ આપ્યો હતો. જો ખોટો જવાબ આપ્યો હશે તો તમારે યાદ રાખવું પડશે. માટે જો સત્યનું આચરણ કરશો તો તમારે જિંદગીમાં ક્યારેય યાદ નહીં રાખવું પડે. અને સત્યનો કેટલો પ્રભાવ છે. મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિર એટલા સત્યવાદી હતા, ક્યારેય અસત્યનું આચરણ નહોતું કરવું. એટલે એ જ્યારે એનો રથ ચાલતો ને તો એના રથના પૈડાઓ જમીનથી 1 વેત અધર ચાલતા. ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ જમીન ઉપર નહોતો ચાલતો, એમ જ ચાલતો હતો. પણ ખાલી એટલું જ અસત્ય બોલ્યા. જો કે અસત્ય નથી બોલ્યા. નરોવા સંજોવા, આટલું ખાલી બોલ્યા અને રથ નીચે પડી ગયો, જમીન ઉપર ચાલવા લાગ્યો. સત્યની કેટલી તાકાત છે આ સંસારમાં. અને તમારામાં સત્ય હશે ને તો બીજું બધું જ તમને આપોઆપ તમારી પાસે રહેવા માંડશે. એકવાર એક રાજા હતા. રાજા સવારમાં બરાબર પોતાના રૂમની અંદર બેઠા છે, ત્યાં ઓરડામાંથી એક સ્ત્રી નીકળે છે. એટલે રાજાએ પૂછ્યું કે તમે કોણ છો, ક્યાં જાઓ છો? તો કહે છે મારે હવે તમારા ઘરમાં નથી રહેવું. પણ તમે છો કોણ? મારું નામ લક્ષ્મી છે. રાજાએ કીધું કંઈ વાંધો નહીં, આપ જાઓ. તમને ન રહેવું હોય તો મારે અહીંયા પરાણે તમને રોકવા નથી જબરદસ્તી, આપ જઈ શકો છો. ગયા. બીજો એક પુરુષ બહાર નીકળે છે. એટલે એને પૂછ્યું કે તમે કોણ છો? તો કહે મારું નામ દાન છે. તો કે તમારે કેમ જવું છે? તો કે લક્ષ્મી નથી, તો હવે તમે લક્ષ્મી વગરનું દાન શું કરશો? એટલે મારે જતું રહેવું છે. રાજાએ કીધું કંઈ વાંધો નહીં, જતા રહો. વળી પાછો એક પુરુષ નીકળ્યો. એને ભગવાને રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? તો કહે છે મારું નામ કીર્તિ છે. તો કે તમારે કેમ જવું છે? તો કે જ્યાં લક્ષ્મી ન હોય ત્યાં દાન ન થતું હોય, જેનું દાન ન થાય એની કીર્તિ શું રહે? એટલે મારે જતું રહેવું છે. રાજાએ કીધું કંઈ વાંધો, તમે જઈ શકો છો. ફરી પાછો એક પુરુષ બહાર નીકળ્યો. પૂછ્યું તમે કોણ છો? તો કે મારું નામ સત્ય છે. નથી લક્ષ્મી, નથી દાન, નથી કીર્તિ, પછી મારે અહીં રહીને શું કરવું? રાજાએ પ્રાર્થના કરી કે લક્ષ્મી નહીં હોય તો ચાલશે, મારી પાસે દાન દેવાનું કોઈ સાધન નહીં હોય તો ચાલશે, મારી પાસે મારી કીર્તિ નહીં હોય તો ચાલશે, પણ મારી પ્રાર્થના છે બધાને જવું હોય તો ભલે જાય, તમે મારા ઘરની અંદર ફરી પાછા સ્વીકાર, તમે રહો, તમે બહાર ન જાઓ. સત્ય ફરી પાછું અંદર રહ્યું. અને જ્યાં સત્ય હતું તો શાસ્ત્રોમાં લખ્યું છે કે સત્યને આચરણ કરતો કરતો રાજા જીવન જીવતો હતો, તો લક્ષ્મી, દાન, યશ, કીર્તિ આ બધું પાછું એના ઘરમાં આવ્યું હતું. માણસ સત્યની ઉપાસના કરતો થાય. આપણા વેદો કહે છે સત્યમ વદ, તું સાચું બોલ. સત્યની ઉપાસના થાય. છેલ્લો લક્ષણ બતાવ્યું અક્રોધ.
ક્રોધ ન કરે માણસનો ધર્મ છે. પણ અમુક અમુકને તો બોલાવ્યા જ ન થાય. જઈ જુઓ તો એ ઢગતા જ હોય. આપણને થાય કે હજી હમણાં ચૂલામાંથી કાઢ્યું બારવાને, ગેસ ઉપરથી હમણાં ઉતાર્યો છે આને, આટલા ધગતા હોય. અરે તમે એને બોલાવવાની વાત તો એક બાજુ રહી, એની હામું ન જોઈ શકો. ગામના પાદરમાં બેઠા હોય ને આમ નીકળી આપણે કહી, બાપા બેઠા છો ને, તો કે ઊભો થઈ જાવ. અરે તારે ઊભું નથી થવું, તો આમ જ બેસ. માણસ અક્રોધી બને, અને જે માણસ પોતાના ક્રોધને જીતતો થઈ જાય ને, પછી એને સંસારમાં બીજું કોઈ હરાવી ન શકે. પણ આપણને તો ઘડીકમાં તો પારો ઉપર જ રહે. ક્રોધની મેં ઘણી વખત એક વાત કરી છે કે તમારો ક્ષણભરનો ક્રોધ તમને જિંદગીભરનો પછતાવો દઈ જાય. એ આવેગનો એક પ્રવાહ એટલો એક ક્ષણ માત્ર જ હોય છે, પણ એમાં આપણા નિર્ણયો આપણને જિંદગીભરનો પછતાવો દઈ જાય. તો ધર્મના 10 લક્ષણો બતાવ્યા. ધૃતિ, ક્ષમા, મનનો નિગ્રહ, અસ્તે એટલે કે ચોરી ન કરવી, શૌચ, પવિત્રતા, ઇન્દ્રિય નિગ્રહ, નિર્મળ બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ. આ 10 લક્ષણો